આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ગઢપુરના ગામધણી કેબલ બાપુના દરબાર ગઢમાં રહેલા મહાન મુક્તાત્મા એવા લીંબવૃક્ષની પ્રસંગ વાર્તા સાંભળશું। ગઢપુર ગામધણી દરબાર શ્રી એબલ બાપુના ફળિયામાં મુક્તાત્મા લીંબ વૃક્ષ કંઈ કહે છે। આવો આવો, મારી પાસે બેસો, હું તમોને જૂની જૂની વાતો કહું તે સાંભળો। આ મારી વિશાળ કાયાના પડછાયા નીચે બેસીને પુરુષોત્તમ નારાયણે પોતાની પરાવાણી એવા વચનામૃતના કળશો ભરી ભરીને પોતાના વહાલા પરમહંસો અને ભક્તોને પાયા છે, અને તે અમૃતમય પ્રેમના પ્યાલા મેં પણ પીધા છે। તેમાં સાંભળો, સર્વપ્રથમ હું મારો ઇતિહાસ કહું છું। ગીરના પહાડોની પહેલી બાજુએ રાવળ નદીના કાંઠા ઉપર ઉના તાલુકાનું ઉમેજ નામે રૂપાળું ગામ આવેલું છે। તે મારું જન્મસ્થાન છે। તે ગામના આલાભાઈ આહિરની વાડીમાં મેં જન્મ ધર્યો। મારી ઉંમર 6 મહિનાની હતી। તે વખતે આ ગઢપુરના દરબાર એબલ બાપુ કોઈ કામ પ્રસંગે ત્યાં આવેલા, ને તે આહિરની વાડીએ ઘોડાને પાણી પાતા હતા। તે વખતે આત્માનંદ સ્વામીના શિષ્ય વિઠ્ઠલાનંદે બાળાનંદને કહ્યું કે આ લીમડાના ઝાડ નીચે એક દિવસ પ્રગટ ભગવાન બિરાજશે। આ વાતને સાંભળતા જ દરબારે મને મૂળ માનથી ઉપાડી માવજત કરી સાચવીને અહીં લાવી આ દરબાર ગઢના ચોકમાં રોપ્યો, અને ઘણા પ્રેમથી બાપુ મારો ઉછેર કરવા માંડ્યા। 10 વર્ષમાં તો હું એક ઝાડના રૂપમાં તૈયાર થઈ ગયો, અને 20 વર્ષની ઉંમર થઈ ત્યારે તો મારી વિશાળ છાયા થઈ, અને આ છાયા નીચે બેસવા માટે પુરુષોત્તમ નારાયણ પણ પધાર્યા। તે વખતનો આનંદ આજે પણ હું ભૂલી શકતો નથી। પછી તો શ્રીજી મહારાજ મારી નીચે સુંદર સિંહાસન ઉપર બિરાજતા, અને સામી બાજુ સંતો તથા સત્સંગીઓ અને મર્યાદા પ્રમાણે બાઈઓ પણ બેસતી હતી। આ વખતે જેમ મધુરો મેઘ ગંભીરતાથી ગાજે અને અમૃત જેવા મીઠા ને ઠંડા જળ વરસાવે, તેમ પ્રભુએ વચનામૃત વરસાવવાનો આરંભ કર્યો। શ્રી હરિ અહીંયા બિરાજતા હોય ત્યારે ઘણી વખત બ્રહ્માંડના દેવો તથા ઈશ્વરો અને મુક્તો પણ પ્રભુ શ્રીના દર્શન કરવા આવતા હતા। તે મેં મારી નજરે જોયું છે। એક વખતે સવારના પહોરમાં શ્રી હરિ સભા કરીને બેઠા હતા। અજવાળું બરાબર થઈ ગયું હતું। આવે વખતે એક ચારણ મારી છાયા નીચે બેઠેલા ભગવાનના દર્શન કરવા આવ્યો। તે કોઈ દૈવી આત્મા હશે। આ ચારણને પ્રભુના અલૌકિક દર્શન થયા। તે થોડી વાર તેજના અંબારમાં અનંત મુક્તોએ જેની સેવા કરેલી છે, અને દિવ્ય વિશાળ સિંહાસનમાં બિરાજેલા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રૂપે સ્વામિનારાયણ પ્રભુને એ ગઢવીએ જોયા। પછી તે સમાધિમાંથી જાગૃત થયેલો આ ચારણ પોતાની ચતુરાઈથી કવિતા બનાવીને શ્રી હરિની પ્રાર્થના કરવા લાગ્યો, અને કહેવા લાગ્યો કે હે મહારાજ, અક્ષરધામમાં અનંત મુક્તોએ જેના ચરણકમળ સેવેલા છે, એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પણ આપ જ છો। પછી મહારાજે ગઢવીને તેવું ન બોલવા કહ્યું, છતાં પણ તે ગઢવી તો પ્રેમ ઘેલો થઈને બોલવા જ માંડ્યો। એ મેં મારા કાને સાંભળ્યું છે। ત્યારે મહારાજની આજ્ઞાથી પાર્ષદોએ તે ચારણને દરબાર ગઢની બહાર કાઢી મેલ્યો, પણ તે તો ગઢપુર ગામની બજારોમાં અને ગલીઓમાં દરેક માનવીઓને
ઊંચે અવાજે કહેવા માંડ્યો કે અહીં શું બધા ઢૂંસા ખાંડે છે. જાઓ દાદા ખાચરના દરબારમાં. ત્યાં પ્રગટ ભગવાન પધાર્યા છે અને તેની ગોદડીમાંથી તેજના અંબાર છૂટે છે. જાઓ ઝટ જાઓ, નકર રહી જશો. આમ ઊંચે સ્વરે સાદ પાડીને આખાએ ગામમાં આ ગઢવી ફરીને ચાલ્યો ગયો. તે વાત બહારથી હરિભક્તોએ આવીને મારી નીચે બિરાજેલા શ્રીહરિને કહી, ત્યારે મહારાજ જે મરક હસ્યા તે હજી પણ મને યાદ આવે છે. એક વખતે બધા ભક્તો અને ભગવાન મારી છાયામાં રંગે રમવા માંડ્યા. હજારો પિચકારીઓની તે શેરો ચારે બાજુ ઉડવા માંડી અને મહારાજ પણ તાંસળા ભરીને ભક્તો ઉપર રંગ ફેંકવા લાગ્યા અને ગુલાલની ફાંટો ભરીને ભક્તો ઉપર ઉછાળવા માંડ્યા. બીજી બાજુ ઢોલ, શરણાઈ, મૃદંગ, ઝાંઝ, ભેરી, રણશિંગા વગેરે વાજિત્રો વાગતા હતા અને જેમ અષાઢી મેઘની અખંડ ધારાઓ વહે તેમ ચારે બાજુથી પિચકારીઓમાંથી રંગના કુવારાઓ છૂટતા હતા. આ વખતે મારી છાયા નીચે રંગના ઝરણા ચાલ્યા અને તેનો પ્રવાહ વહેવા લાગ્યો. આ પૃથ્વી ઉપર રંગના રેલા ચારે બાજુ ચાલવા માંડ્યા અને મારી ડાળીઓમાં તથા મારા પાનમાં રંગ અને ગુલાલ છાંટ્યા એટલે મારો રંગ લીલો હતો તે બદલાઈને પીળો, લાલ, ગુલાબી અને કોઈ સ્થળે લીલો થયો. આમ રંગની છોડો ઉછળતી હતી. આવે વખતે ઘણા ભક્તો શ્રી હરિને નિશાન કરીને પિચકારીઓ ફેંકવા માંડ્યા અને આમ કરતા તેઓએ મહારાજને પણ અકળાવ્યા, જેથી પ્રભુ તો મારી ડાળી ઉપર ચડી ગયા. આ વખતે નિત્યાનંદ સ્વામીએ મહારાજની પાછળ ચડીને અંગરખાની છાળ ઝાલી, જેથી અંગરખું ચિરાઈ ગયું. આવી તો અનેક લીલાઓ મારી હાજરીમાં મહારાજે કરી છે. તે મારી આંખે મેં જોઈ છે અને તેના સાક્ષી તરીકે હું હજુ પણ ઊભો છું. તે દાદાના દરબારમાં મારી છાયામાં દરરોજ આનંદ કિલ્લોલ થાય અને મારી છાયામાં દરરોજ અવિનાશી પ્રભુ શ્રી પોતાના આશ્રિતોને અલૌકિક સુખ આપતા એ મહારાજના મેં દર્શન, સ્પર્શ અને મારા કોમળ કર્મરિયાથી પ્રભુને ખૂબ વધાવ્યા છે. આ પાવન ચરિત્ર આજે લીંબ વૃક્ષ બોલે છે આ લેખમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.